શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. રાહુનું રાશિ પરિવર્તન 18 મહિને રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરે છે. 18 મહિને આપણે જોઈએ તો તારીખ 18/5/2025 થી રાહુ દેવ એ ગુરુની અધિપત્યવાળી જલ તત્વની રાશિ મીન રાશિ છે, એમાંથી શનિની અધિપત્યવાળી જે રાશિ છે એમાં વાયુ તત્વની રાશિમાં એ કુંભ રાશિમાં રાશિ પરિવર્તન કરશે. ક્યાં સુધી રહેશે? તો તારીખ 5/12/2026 ત્યાં સુધી રાહુ કુંભ રાશિમાં રહેશે અને 5/12/2026 થી પછી જે રાશિ પરિવર્તન હશે એ પણ શનિની અધિપત્યવાળી મકર રાશિમાં રહેશે. પરંતુ નિર્ણય સાગર પંચાંગ અનુસાર રાહુ જે રાશિ પરિવર્તન કરે છે તે તારીખ 29/5/2025 ને ગુરુવારે રાહુ જે રાશિ પરિવર્તન કરે છે એ 29/5/2025 ને ગુરુવારે રાત્રે 10:26 થી રાહુ મીન રાશિમાંથી કુંભ રાશિમાં નિર્ણય સાગર પંચાંગ મુજબ રાશિ પરિવર્તન કરે છે. તો આપણે ઓવરઓલ જોઈએ તો મે મહિનાનું જ આપણે રાશિ પરિવર્તન રાહુનું જોવાનું, કેમ કે ઘણા બધામાં 18મી મેથી છે, જ્યારે આપણે જે દરેક માર્ગદર્શન તમને આપીએ છીએ અમે નિર્ણય સાગર પંચાંગ મુજબ આપીએ છીએ. નિર્ણય સાગર પંચાંગ મુજબ 29/5થી છે અને આમ ઓવરઓલ જે બધાની જે માહિતી છે એ 18/5થી છે. ટૂંકમાં મે મહિનાના છેલ્લા 15 દિવસમાં રાહુ રાશિ પરિવર્તન કરે છે અને મીનમાંથી કુંભ રાશિમાં આવે છે. તો અહીંયા રાહુનું ગોચર કેવું રહેશે તે વિશેની આપણે માહિતી આપણે જાણવાની છે. વક્રી ચાલ છે રાહુની. પહેલા રાહુ વિશેની થોડી માહિતી લઈ લઈએ અને પછી આપણે રાશિ પ્રમાણે જોઈએ કે કેવું કોને ફળ આપશે. કેમ કે તમે જાણો કે રાહુ શું કરી શકે છે, તો પોતાની રાશિમાં કેવું ફળ આપશે એ તમને ખ્યાલ આવી જશે અને થોડું સાંભળવાથી પણ વિશેષ તમને ખ્યાલ આવશે. રાહુ કોઈ દિવસ માર્ગી નથી બનતા, આમ સીધા નથી ચાલતા, પાછા જ ચાલે છે. એટલે એવું કહેવાય જ્યોતિષની ભાષામાં કે રાહુની વક્રી ચાલ હોય છે. રાહુ એ છાયા ગ્રહ છે. રાહુ અને કેતુ એ છાયા ગ્રહ તરીકે એ દેખાતા નથી, પણ એની અસર હોય ને એ અસર જોરદાર અનુભવાય છે. દેખાય નહીં, પણ અસરથી અનુભવાય કે આમની અસર થઈ. હવે કેવી થાય છે એ પણ આપણે આગળ જોઈએ. તો રાહુ કેતુ કેવી રીતે ગ્રહનું સ્થાન પામ્યા એનું પહેલા જોઈએ કે ઉદ્ભવ કેવી રીતે થયો. રાહુ અને કેતુ આ બે ગ્રહો આમ કુલ ગ્રહ હતા 7. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, આટલા સુધીના 7 ગ્રહો જ હતા. પણ આ બે ગ્રહો કેવી રીતે બન્યા? કયા નામના અસુરના મૃત્યુથી એને મારવામાં આવેલો, પણ એ મૃત્યુ ના પામે, અમર થઈ ગયા અને એ બે સ્થાન રાહુ કેતુ તરીકે પામ્યા. તો એ કયા નામના અસુર હતા અને કેવી આખી ઘટના બની હતી, તે આખી આપણે ઘટના વિગતવાર તમને કઈ સંભળાવું. તો સૌ પ્રથમ આપણે બધા જાણીએ છીએ કે સમુદ્ર મંથન થયું હતું. દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું. એમાં સૌ પ્રથમ તો આપણે જાણીએ છીએ કે હળહળતું જ વિષ નીકળ્યું હતું. તો ભોળાનાથે પીધું અને નીલકંઠ કહેવાય. પણ પછી સમુદ્રમાંથી અલગ અલગ પ્રકારના 14 રત્નો નીકળ્યા. એમાં કહેવાય છે કે ધન્વંતરી જ પ્રગટ થયા અમૃત કળશ લઈને, અને અમૃતને જે પીવે તે અમર બની જાય. એટલે દેવો અને દાનવો બંને હતા, બંનેને અમર થવું હતું. પણ વિષ્ણુ ભગવાન જાણતા હતા કે આ દાનવોને, અસુરોને અમર કરાય નહીં, એટલે એમને દેવોને પીવડાવવા માટેનું એમને શું યુક્તિ કરી? મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું. તો અસુરોમાં એક અસુર હતા, એમને ખબર પડી ગઈ કે આ તો દેવોને પાય છે અને અમને તો ખાલી એ થાય છે. તો એ કયા હતા? તો સ્વરભાનુ નામે એક અસુર હતા. સ્વરભાનુ. તેમને ખબર પડી કે આ તો અમૃત તો દેવોને અપાય છે. તો એમને શું કર્યું? એ સ્વરભાનુ દેવોની લાઈનમાં જઈને બેસી ગયો અને અમૃત પી લીધું એને. આ વાતની જાણ સૂર્ય અને ચંદ્રએ કરી વિષ્ણુ ભગવાનને કે આ રીતે અસુરે પણ આ રીતે પી લીધું છે. એટલે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી સ્વરભાનુનું અસુરનું એ શિર છેદન કર્યું. પણ અમૃત તો પી લીધું હતું એટલે અમર થઈ ગયા. મસ્તકે અમર થઈ ગયું ને ધડ પણ અમર થઈ ગયું પૂરા શરીરમાં. એટલે મસ્તક રાહુ તરીકે અને ધડ કેતુ તરીકે ગ્રહોમાં સ્થાન પામ્યા. તો આ હતી વિગતવાર રાહુ અને કેતુનો ઉદ્ભવ કેવી રીતે થયો, આ બે ગ્રહ કઈ રીતે થયા
એની વિશેની આપણે માહિતી પહેલાં જોઈ. જે પહેલા 7 ગ્રહો આગળ કહ્યું ને 7 હતો ને 7 ગ્રહો હતા અને આ 2 ગ્રહ એડ થયા રાહુ અને કેતુ એમ 9 ગ્રહ દેવ તરીકે પૂજાયા 9 ગ્રહો પૂજાયા. રાહુ કેતુ પહેલા તે કયા અસુર હતા તે પણ આપણે વાત કરી. હવે બીજું જોઈએ તો રાહુની દ્રષ્ટિ જે છે ને જેમ ગુરુદેવની દ્રષ્ટિ હોય છે ને 3 સ્થાન ઉપર 5મી 7મી અને 9મી એમ રાહુદેવની પણ 3 દ્રષ્ટિ હોય છે 5મી 7મી અને 9મી. રાહુદેવથી 7મા સ્થાને કેતુ આવે. કોઈ બી કુંડળીમાં જુઓ ને તો કેતુની 7મા સ્થાને રાહુ આવે ને રાહુની 7મે સ્થાને કેતુ આવે. મસ્તકથી આજ્ઞા થાય તો ધડ એ પ્રમાણે કામ કરે. મગજથી ઓર્ડર મળે ને કે આમ કરવાનું છે, અહીંયા જવાનું છે, એટલે ધડ એ પ્રમાણે આખું પગ ને આખું શરીર એ પ્રમાણે જાય. એટલે મસ્તક જે છે એ રાહુ છે અને ધડ એ કેતુ છે. એટલે અહીંયા રાહુ પરિવર્તન રાશિ પરિવર્તન કરશે, કુંભ રાશિમાં આવશે અને કેતુ પણ આ કન્યા રાશિમાંથી સિંહ રાશિમાં આવશે. એ પણ રાશિ પરિવર્તન થશે. આ રીતે રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન છાયા ગ્રહ તરીકે કોઈ દાડો માર્ગી નથી હતા, વક્રી ચાલ હોય છે. બધાય ગ્રહ આગળની રાશિમાં જાય. મેષ પછી વૃષભમાં જાય, મિથુનમાં જાય, કર્કમાં જાય. એમ આ ગ્રહ એવા છે ને કે પાછળ આવે છે. રાશિથી પાછળ કર્કથી મિથુનમાં આવે, વૃષભમાં આવે, મેષમાં આવે. આમ પાછી એ વક્રી એમની ચાલ હોય છે, વક્રી ચાલ. તો હવે આપણે જોઈએ આ અલગ અલગ રાશિમાં કેવી રીતે ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી. મકર રાશિ અક્ષર ખ છે. તમારી મકર રાશિથી બીજા ભાવથી થતું આ રાહુદેવનું ગોચર તમને નાણાકીય રીતે સારું રહેશે. કેમ કે બીજું સ્થાન છે એ ધન અને કુટુંબનું છે. પારિવારિક સંબંધો સુધરે. તમારી આગવી છાપ ઊભી થાય. તમને માન સન્માન મળે. અત્યાર સુધી જે 7.5થી તમે ભોગવી 7.5 વર્ષ સુધી જે શનિદેવની મહાદશા તમને તકલીફો પરેશાનીઓ પડી, ખાસા એવા બધા ઉતાર ચઢાવ તમને જોવા મળ્યા. હવે એ બધું બદલાઈ ગયું માર્ચ 2025થી. એટલે હવે ધીરે ધીરે પરિસ્થિતિમાં બદલાવ આવે. અહીંયા રાહુદેવ જે તમારા બીજા સ્થાને છે એ નાણાકીય રીતે આર્થિક સ્થિતિ તમારી સારી બનાવે. બહારના સંપર્કો વધે. કૌટુંબિક સંબંધો એ સુધરી શકે. રાહુદેવની 5મી દ્રષ્ટિ તમારી રાશિથી 6ઠ્ઠા સ્થાને રહેશે, જે રોગ, ઋણ અને રીપુનું છે. રીપુ એટલે દુશ્મનનું. અહીંયા તમારે આરોગ્યને લઈને સાવધાની રાખવી. કોઈ પણ નાની પણ તકલીફ હોય તો એને નજરઅંદાજ ન કરવી. એનું તરત જ એનું નિવારણ કરાવવું, એના ઉપર ધ્યાન રાખવું. બીજું, અહીંયા તમારે વાણી ઉપર નિયંત્રણ રાખવું. તમારી સારી પ્રોગ્રેસથી ગુપ્ત શત્રુઓ વધી શકે છે. તમારું પ્રગતિ જોઈ શકતા ન હોય એવા તમારી જોડે જ રહેતા એવા ગુપ્ત શત્રુઓ વધી શકે છે, જે તમારું નુકસાન પણ કરી શકે. આથી તમારે સૌથી સારું હથિયાર મૌન છે. કોઈ પણ જોડે સંપૂર્ણ મન ખોલીને વાત ન કરવી. હા, કોઈ એક વિશ્વાસુ ગણીને તમે સુખ દુઃખ શેર કરી શકો, પરંતુ અમુક ખૂબ અંગત વાત હોય તે બધે શેર ન કરવી. બધાને જાણ ન કરવી. ક્યાં તકલીફ છે. અહીંયા તમારે ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી રહેશે. નહીં તો કર્જ વધી શકશે. રાહુદેવની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 8મા સ્થાને રહેશે. અહીંયા ખાસ તમારે કોઈની પણ સાથે નાણાકીય લેવડ દેવડ કરવી નહીં. એનાથી સાવચેત રહેવું. જો તમે કોઈને પણ આ રીતે ઉધારી કરી, કોઈની પણ સાથે ઉધારી કરવી નહીં, અને જો કરી તો આપેલા નાણાં તમને પાછા નહીં મળી શકે. રાહુની 9મી દ્રષ્ટિ તમારી રાશિથી 10મા કેન્દ્ર પિતા અને કર્મસ્થાને રહેતા. અહીંયા તમને 10મું જે સ્થાન છે એ પિતાનું છે. અહીંયા તમારા પિતાને લગતું, આરોગ્યને લગતું અહીંયા ચિંતા વધી શકે. ધર્મ પ્રત્યે આસ્થામાં થોડો બદલાવ આવે. અમુક વાતો ઉપર ખોટા ભ્રમ પેદા થાય. એમાં આપણે આગળ કહી ચૂક્યા છીએ કે રાહુદેવ ખોટા ભ્રમ ઉત્પન્ન કરતા હોય છે. તમારો ઝપકી વલણનો સ્વભાવને લઈને ઘણી વખતે આ નુકસાન ઘણી વખતે વેઠવું પડતું હોય છે. આમ મકર રાશિમાં ઓવરઓલ જોતા રાહુનું કુંભ રાશિનું 18 માસ સુધીનું ગોચર તમારી મકર રાશિ માટે આર્થિક લાભ કરતા છે.
વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. તેમજ આરોગ્યનું પણ ધ્યાન લેવું. તમારે રાહુદેવથી સારું ઉત્તમ શુભ ફળ મેળવવું હોય તો શિવ પૂજા, રુદ્રાભિષેક કરવો, પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો અને કાળા તલનું દાન કરવું. અને ખાસ બુધવારે લીલા કપડામાં મગ મૂકી દક્ષિણા સહિત એ યોગ્ય જરૂરિયાતવાળા પાત્રને દાન કરવું અથવા તો શિવાલયે મૂકી આવવું. તો આ હતી રાહુનું કુંભ રાશિનું ગોચર કેવું રહેશે તમારી મકર રાશિ માટે તે વિશેની જાણકારી. નમો નારાયણ.